જોઈ લો મિત્રો, અહીં બાપ દીકરી જાર વાટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું. જો મારા રાજ અને વિધિ જાર વાટે. જો આ બંકો જાર વાટે પાડો. ખેતરનું લોકેશન જુઓ, દૂર દૂર સુધી. અમારે આજ જવું છે કે એમને આટલું વાજન સ્ટેશના નહીં વાજો જો રાજી કહેતો હતો ડાક્ટર એમ કે રજાજી જતા કે તમે 2 કલાકે તો પેલા રોજ બંધ થયું. હા દુનિયાનું તે 2-3 ટકા છોડ્યા એટલે એ તો મહી નાખો. આઈ જાય તો આમ પેલું કરે એટલે નજીક આવી જાય. એમાં મન તો બીકલા હા ના જય માતાજી મિત્રો, સ્વાગત છે એકવાર ફરી તમારું. તો સાંજના વાગ્યા છે 3:30. તો આપણે હવે ચા પાણી કરી લઈએ. ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, અમે ટાઈમ મળતો નહીં, થોડા કોમમાં છીએ એટલે. તો આપણે ચા પાણી કરવા આવ્યા છીએ. જય માતાજી મિત્રો. તો આપણે ગરમીના કારણે ચા મૂકવાનું બંધ રાખ્યું અને આપણે લીંબુ પાણી બનાવી દઈએ. જોઈ લો, ગરમી માટે લીંબુ પાણી બહુ સારું મિત્રો. તો આપણે લીંબુ પાણી બનાવી દઈશું. જય માતાજી મિત્રો, જો તમને એક સરપ્રાઈઝ આપું. જોઈ લો, આપણે વોશિંગ મશીન લાવ્યા છીએ. રાજ અમારે કપડાં ધોવે છે વોશિંગ મશીનમાં, જેમ કે અમને આવડતું નહીં. આ અમારા કારીગર છે. હવે વિધિ કપડો રાત ધોઈ દેશે. હવે તાર નહીં ધોવાનો. હવે એ ઊભો થઈ રહીને ખબર પડતી નહીં. તે જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આપણે હવે સીતાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આપણે સીધા જઈએ છીએ, આપણે દુકાનમાં આવી જઈશું. જોઈ લો, દુકાનમાં આપણે હવે સીધા બે જઈએ. જય માતાજી મિત્રો, જો
કેટલો સખત તડકો છે, કેટલી ગરમી છે. બહારનું વાતાવરણ જો. બહાર તો નીકળાયું જ નહીં મિત્રો. જો બહાર તો સુમસામ રસ્તા છે ને, બહાર કોઈ દેખાતો જ નહીં ગરમીમાં. કેટલો તડકો છે.